સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. આ સમયસાર નાટક છે. સમયસાર એટલે આત્મા એનું પરિભ્રમણ કેમ થયું ને પરિભ્રમણ કેમ મટે એનું નામ સમયસાર નાટક કહેવાય. એમાં તો આપણે પૂરું થયું. ગ્રંથ કે અંત में संबर स्वरूप ज्ञान को नमस्कार છે ને 115 सार લીધો છો એને. जगत के प्राणी जीती है रहो गुमानी है तो आश्रव असुर दुखदानी महाभीम है ताको प्रताप खंडवे को प्रगट भयो धर्म को धर गया कर्म रोग को हकीम है जाके पर भाव आगे भागे पर भाव सब नागर नवल सुख सागर की सीम है संबर को रूप धरे साधे शिवराय ऐसो ज्ञान पाठशाता को मेरी तस्लीम है. કે છે કે જગત કે પ્રાણી જીતી રહ્યો ગુમાની એસો આસો એટલે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા આનંદ અને જ્ઞાનનો સાગરથી ભરેલો સ્વભાવ છે. આત્મા એ દેહથી ભિન્ન છે, વાણીથી ભિન્ન જુદું છે. પુણ્ય પાપના પરિણામ જે આશ્રવ એનાથી જુદું તત્વ છે. એમાં તો અનંત જ્ઞાન ને અનંત આનંદ ભરેલો છે આત્માનો. એવા આત્માની જેને ખબર નથી એને આત્માના સ્વભાવથી વિરોધ હું પુણ્ય છું, પાપ છું, શરીર છું, હું એક સમયની અવસ્થા જેટલો છું એવી જે માન્યતા તે મિથ્યાત માન્યતા છે. અને એ આશ્રવ છે. સમજાય છે કાંઈ? એ મિથ્યાત એ આશ્રવ છે. આત્મા પરિપૂર્ણ ચૈતન વસ્તુ છે ને વસ્તુ આત્મ તત્વ. તો એમાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ ભરેલો છે. એનું જેને ભાન નથી અનાદિથી એ રાગ દયા દાન વ્રત કામ ક્રોધના ભાવ એ હું એમ જે માન્યું છે એ મહાભ્રમણા અજ્ઞાન ને મિથ્યા છે. એ મિથ્યાત તે આશ્રવ છે. આશ્રવ એટલે નવા આવરણનું કારણ. અનાદિથી આશ્રવની જીત છે. જગત કે પ્રાણી જીતી વે રહ્યો ગુમાની અભિમાની છે. મોટા માન ધાતાને પણ મેં પછાયા છે. સાધુ થાય ત્યાગી થાય તો પણ હું શુભ રાગ છે ને દયા દાન વ્રતનો એ મારા પરિણામ છે ને એ હું છું. એ મિથ્યા દ્રષ્ટિએ મિથ્યાત રૂપી આશ્રવે એવા માન ધાતાને પણ હેઠે પાડ્યા છે. સમજાણું કાંઈ? પંડિતજી જગત કે પ્રાણી જીતી વે રહ્યો ગુમાની અભિમાની થયો. મારા તાબે કોઈ પણ પ્રાણી ન હોય એમ નહીં. મોટા સંત મહંત નામ ધરાવે પણ આત્મા આનંદ સ્વરૂપ છે એનું એને ભાન નથી. તેથી કઈ વિકલ્પો જે ઉઠે
દયા દાન વ્રત ભક્તિ પૂજાના એ મારી ચીજ છે, એ હું છું, એવી જે માન્યતા તે મિથ્યાત રૂપી આશ્રવ છે. સમજાણું કાંઈ? જગત કે પ્રાણી જીતીવે રહ્યો ગુમાની આશ્રવ એ વિપરીત માન્યતા જે સ્વરૂપથી વિપરીત એ માન્યતાને જ અહીંયા આશ્રવ કહે છે. શરીર વાણી મન તો અજડ છે, માટી છે, આ તો હજી જુદી ચીજ છે. કર્મ એ જુદી ચીજ છે, પણ એનામાં રાગથી જુદો એવું ભાન નથી, એથી રાગનો આવો છો. એવો જે મિથ્યાત ભાવ એ ગુમાની છે, અભિમાની છે કે મેં તો મોટા માનધાતાને પયા હેઠે. સમજાણું કાંઈ? ધર્મનું જેને ભાન નથી એવા સાધુ થયા, ત્યાગી થયા, પણ અંતર આત્મા સચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદનો શાંતિનો રસનો કંદ છે, એવી જેને દ્રષ્ટિ અનાદિથી નથી. હું તો આ પુણ્યના પરિણામ કરું અને એ મારો ધર્મ અને એ મારું સાધુપણું, એમ અજ્ઞાની મિથ્યાત્મા આ રીતે ગરકાવ થઈ ગયા છે કે આશ્રવને અભિમાન થયું છે કે આવાને પણ મેં પાયા દેખે. સમજાણું કાંઈ? અસુર છે તો કે અત્યંત દુઃખદાયક છે. આશ્રવ અસુર એમ લીધું છે ને, અભિમાની હો રહા હૈ, રાક્ષસને સમાન થઈ. ભગવાન આત્મા એનું હયાતી હોવા વાળું કાયમનું તત્વ એ તો આનંદ ને જ્ઞાન ને શાંતિથી સ્વભાવથી ભરેલો અવિનાશી ટિકાવ છે. એને ન માનતા રાગ અને રાગથી હું એવો મિથ્યાત્મથી રાક્ષસ આશ્રવ એને આત્માને ગળી ગયો, આત્માને માન્યો. અસુર છે, દુઃખદાની છે. સમજાણું કાંઈ? આ દુનિયા જો ને ધર્મને નામે દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ કહે અને એ માને ધર્મ હોય એ રાગ છે, વિકલ્પ તો રાગ છે. સમજાણું કાંઈ? એ દુઃખદાની છે. એ રાગનો વિકલ્પ એ મારો એવો જે મિથ્યાત ભાવ એ દુઃખદાતા છે, દુઃખ રૂપ છે, દુઃખનું એ કારણ છે. સમજાણું કાંઈ? પ્રતિકૂળ સંયોગ હોય એ દુઃખ નથી અહીંયા. આ તો આત્મા સચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ એનો અનાદર કરી અને રાગના કણને પણ પોતાનું માને એ દુઃખ સ્વરૂપ દેખાશે. સમજાણું કાંઈ? એ પ્રાણી દુઃખી છે. અરે કામભાઈ બધા પૈસાવાળા દેખાય, ત્યાગી દેખાય, મોટા મહંત સંત કે છે બધા મિથ્યા દ્રષ્ટિ રાગને ધર્મ માનનારા, એ પુણ્યની ક્રિયા એ ધર્મને માનનારા બધા મિથ્યા દ્રષ્ટિ દુઃખદાતા આશ્રમને સેવે છે. હરે કામ સમજાણું કાંઈ? મહાભીમ ભયાનક છે. પોતાનો આનંદ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જાણ ચૈતન સ્વભાવ, એનાથી વિરુદ્ધ જે આ મિથ્યાત ભાવ મહાભયનો દેનારો છે, નરકને નિરોધનો આપનારો છે ભાવ. સમજાણું કાંઈ? મોટા સાધુ આચાર્ય નામ ધરાવનારા માને કે રાગની ક્રિયા એ મારો ધર્મ છે, એ મિથ્યાત ભાવ
મહાભયાનક છે કે બરાબર. હા 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 એને નરકને નિગોદમાં લઈ જશે મિથ્યાત્ ભાવ. જી પ્રભુ. સમજાણું કાંઈ? તાકો પ્રતાપ ખંડવે કો પ્રગટ ભયો. હવે જ્ઞાન બાદશાહ જાગે છે. રાગ ને વિકલ્પી મારો એવો મિથ્યા ભાવ તે અજ્ઞાન ભાવ, એ આશ્રવ ભાવ, એ દુઃખદાય ભાવ, ભયાનક ભાવ. બરાબર. હા 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 દાવાનો અગ્નિનો હોગે છે એની જ્ઞાનમાં. હવે એને તાકો પ્રતાપ ખંડવે કો પ્રગટ ભયો. પણ એ રાગની એકતા એ હું નહીં, એ મારું સ્વરૂપ નહીં. હું તો આનંદ ને જ્ઞાનનો, અહીં તો જ્ઞાનની પ્રધાનતાથી વાત લીધી. જાણવું એવો આત્માનો સ્વભાવ, એ સ્વભાવની એકતા કરીને રાગની એકતાનો જે મિથ્યાદ ભાવ એનો પ્રતાપ જેને ખંડ કરી નાખ્યો. હા 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 જો વિધિ પણ બતાવી કે ધર્મ કેમ થાય. સમજાણું કાંઈ? અહીં તો પહેલે ક્યાં લીધું? હે હમણાં પ્રશ્ન ચાલ્યો ત્યાં શિવનીમાં ગયા હતા ને મખલાલજી ત્યાં આપણે છે ને ઉત્તમચંદભાઈ નહીં જોવા નતો? હે માસ્ટર છે, હુશાર છે, બહુ હુશાર, વાંચતા હતા. હે ઉત્તમચંદ દશરથ બીજા માસ્ટર આ ઉત્તમચંદ હુશાર જવાનું છે, 25-30 વર્ષનું વાંચતો છે આપણે મંગુષ મંડળમાં. પ્રવચન દેવા આવેલા મખલાલની અડોઅડી એમાં બાબુના દર્શન કરવા ગયા, ત્યાં વાંચતા છે ને કાને પડી ગઈ વાત ઓલી કીધું એટલે પાત્ર પ્રશ્ન કર્યો મખલાને ઉત્તમચંદ નિશ્ચય પહેલો કે વ્યવહાર. આ નિશ્ચય આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવો અનુભવ ને નિર્ણય થાય ત્યારે એને રાગાદીનો ભાવ હોય એને વ્યવહાર કહેવામાં આવે. એવો જવાબ છે એને નિશ્ચયનો વ્યવહાર હોય. નિશ્ચય ન હોય એનો વ્યવહાર કેવો? શાદી કરી હોય એની જાન જોડાય, શાદી જોડાઈ નથી કરી એનો જાન ક્યાં જોડીને મૂકવી છે તારે? 25-30 વર્ષની જોવાનું 60 વર્ષ 70 વર્ષ ભણેલા એવા પાક્યા છે હે નયા શાદી કરી નથી અને જાન જોડવી કોનો પણ ક્યાં મૂકવી છે જાનને? એમ જેના નિશ્ચય નથી, આત્મા આનંદ મૂર્તિ છે, આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે, એવું જ્યાં નિશ્ચય નથી ત્યાં આગળ વિકલ્પનો વ્યવહાર કેવો કોને? એમ કીધું. એવો જવાબ એવું હતું. બીજો જવાબ કે માટીનો ઘડો માટી રૂપે વસ્તુ ન હોય તો એને ઘીનો ઘડો વ્યવહાર કેવો કે નહીં? એ હોશિયાર છે, બહુ હોશિયાર માસ્ટર છે. માટીનો ઘડો માટી વડે વસ્તુ હોય તો પછી એને ઘીનો ઘડો વ્યવહાર લાગુ પડે. એમ આત્મા અખંડાનંદ પ્રભુ નિશ્ચય નિર્ણય અનુભવ હોય તો પછી એને દયાદાનના પરિણામને વ્યવહાર કહેવામાં. તો માતા તોડી નાખનો મળે મારા પેલા 8 વર્ષના ભણીલા મોટા પૂંછડા લાંબા 2 બોલે તોડી નાખે. એટલું કહ્યું કે હા નિશ્ચયનું લક્ષ તો નામ તો હોવું જોઈએ તેનું. ભલે એટલું તો સ્વીકાર્યું કે હે માટીનો ઘડો માટી રૂપે વસ્તુ નથી, એને ઘીનો ઘડાનો વ્યવહાર કેવો કોને? એમ આત્મા જ્ઞાન સ્વરૂપે ભગવાન આનંદ મૂર્તિ છે એવું ચોથે ગુણસ્થાને એનો અનુભવ થાય એવા નિશ્ચય વાળા ને પછી જે રાગનો વિકલ્પ ઉઠે એને વ્યવહાર કહેવામાં. સમજાણું કાંઈ? સમજવાય? લોકો મુંજાણા છે મોટા ભીણા ગીણા કાશીના ગોથા ખાય. અહીં કે છે કે
તાકો પ્રતાપ ખંડવે કો પ્રગટ ભયો જ્ઞાન બાદશાહ જાગ્યો પેલો. જે રાગ ને પુનના પરિણામ મારા ને એ ધર્મ એમ માનતો એ મિથ્યાત ભાવને તોડવા હું તો જ્ઞાન સ્વરૂપી ચિદાનંદ પ્રભુ છું. બરાબર. આત્મા આનંદનો સાગર અને જ્ઞાન સ્વભાવી વસ્તુ એવું જ્યાં ભાન થયું એને મિથ્યાતના આશ્રવના અભિમાનને ગાળી નાખ્યો. બરાબર. સમજાણું કાંઈ? પછી તો પ્રશ્ન બહુ ક્લિયર બધા કેવળ જ્ઞાની ગુણ છે પર્યા એમ પ્રશ્ન કર્યો કે પર્યાય ના ગુણ સાદી અંદર છે આવા નવા. પેલા પણ કેવળ જ્ઞાન તો એક સમયની પર્યાય છે. એક સમય ઉત્પન્ન થઈ બીજે સમય રહેતી નથી. ત્રીજાને ગુણની વ્યાખ્યા તો દ્રવ્યના સર્વભાગમાં અને સર્વ હાલતોમાં રહે એવો જવાબ આપ્યો. છોકરાને સમજાય નથી કાંઈ તત્વની ખબર ન મળે. એકલા પ્રવૃત્તિના ક્રિયાકાંડે અજ્ઞાની ચડી ગયા, મિથ્યાતના ભાવમાં ગૂંચી ગયા છે. સમજાણું કાંઈ? પંડિતજી આ તમારા ઓલા મોટા આપણા બહુ સારા જવાબ આપ્યા. प्राथमिक बताते हैं, बताते हैं, जहर बताते हैं. सोनगढ़ वाले नहीं भगवान कहते हैं. विस्तार नहीं पड़ा तो जहर. શુભ ભાવે ઝેર છે. આત્માના અમૃતથી વિરુદ્ધ ભાવ છે. બરાબર. ભગવાન આનંદનો સાગર ચૈતન્ય પ્રભુ છે. એનાથી વિરુદ્ધ પુણ્યનો ભાવ એ તો ઝેર છે. બરાબર. એ અમૃતનો સાગરનો ભાન થતા પછી જે નિશ્ચય સહિતનો જે રાગ આવે એને વ્યવહાર કહેવામાં આવે. નિશ્ચય વિનાનો વ્યવહાર કોનો? વસ્તુ વિનાનો ભેદ કોનો? વસ્તુ વિના રાગ કોનો? સાહેબ જગત એવું મૂંઝાણું છે ને. ધર્મગુરુ પણ એવા મળ્યા એને ગૂંચાઈ ગયા. અહીં તો કે છે એવો મિથ્યાતનો ભાવ એને ખંડવે કો પ્રતાપ ખંડવે કો પ્રગટ ભયો. કોણ? જ્ઞાન બાદશાહ છેલ્લે છે ને. જ્ઞાન બાદશાહ. હું જ્ઞાન સ્વરૂપી ક્રિયા છું. મારી ક્રિયા જ્ઞાનની છે. એ રાગ ને પુણ્યની ક્રિયા મારી. કંદભાઈ મને પડી છે ક્યાં જન્મ મરણમાં ગોઠા ખાતો એમને મનાદીથી દુઃખી થઈ રહ્યો છે. હા તો કે છે જ્ઞાન બાદશાહ જાગ્યો. હું એક જાણનાર દેખનાર ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું. એવું જ્યાં જેને ભાન અંતર સન્મુખ થઈને થયું એને પર સન્મુખની એકતાના મિથ્યાદ ભાવનો એને ખંડ કરી નાખ્યો. બરાબર. નાશ કરી નાખ્યો. આ વિના મિથ્યાત્વનો નાશ થતો સમજાણું કાંઈ? વ્રત પાવો ને અપ્પા કરો ને આ વર્ષિત કરો ને ઓળી કરો ને હોળી કરો બધા રાગ છે. ભગવાન આત્મા કે છે કે જે રાગને પોતાનું સ્વરૂપ ક્રિયાકાંડમાં માનતો હતો એવો જે મિથ્યાદ ભાવ પ્રસિદ્ધ થયો આશ્રવ એને આત્મા જ્ઞાનાનંદ હું છું. ત્રિકાળી મારું સ્વરૂપ તો સચિદાનંદ પ્રભુ છે. હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું. એવી જ્ઞાનની એકતા રૂપી શ્રદ્ધાને અનુભવ થયો. એને મિથ્યાત્મા ખંડ ખંડ કરીને નાશ કરી દીધો. જો આ ક્રિયા એની હારી ભારી આ ક્રિયા સમજાણું કાંઈ? ધર્મ કો ધરૈયા હું જ્ઞાન સ્વભાવી આત્મા. વિકલ્પનો વિરાગ કે મારા સ્વરૂપમાં નહીં વસ્તુ આ છે. સમજાણું કાંઈ? એ માટીનો ઘડો વસ્તુ હોય તો પછી ઘીનો ઘડો ને કાસ્ટેલનો ઘડો કે ફલાણું એમ કહેવાય. એમ વસ્તુ જયારે નિર્ણય છે હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એવા નિશ્ચયમાં પછી અસ્થિરતા બાકી રહી ગઈ રાગાદીની એને નિશ્ચયનો વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? બહુ કામ ઝીણું કામ એવું. પોતાનો સ્વભાવ
ચૈતન સ્વરૂપ આત્મા વસ્તુ અને વસ્તુનો સ્વભાવ આનંદ ને જ્ઞાન એના અંત સન્મુખ થઈને ભાન કર્યા વિના એકલી દયા દાન વ્રત ભક્તિની ક્રિયાના પરિણામ એ મારા એ તો મિથ્યા ભાવ છે. કીધું નહીં ભારે કામ આત્મા પંડિતો ગોથા ખાય ઓલા કાશીના ભણેલા બધા કોથામાં થોથા ગોત્યા કરે અહીંથી આમ છે ને બધું હવે ભૂત ને થોતા આત્માને સમજાવીને બધું થોતા તમે બરાબર સમજાણું થાય. ધર્મ કો ધરૈયા એ રાગના વિકલ્પથી મારી ચીજ તો ભિન્ન છે. ચૈતન સ્વભાવી પૂર્ણાનંદનો નાથ એ હું એવું ભાન થયું એને ધર્મને ધાર્યો એને સંબર અને નિદ્રારૂપી દશા થઈ. આશ્રમ સામે સંબર નિદ્રા થઈ. સમજાણું કાંઈ ભારે હજી તો એ મુશ્કેલ પહેવું કઠણ અભ્યાસ નહીં કોઈ દી આ જગતના અજ્ઞાનનો અનાદિનો અભ્યાસ એમાંથી જરી ગોળી ધર્મને નામે આવ્યો હતો એ રાગનો અભ્યાસ કે છે ધર્મ કો ધરૈયા ભગવાન આત્મા હું તો જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા એ મારી ચીજ એમ રાગના વિકલ્પથી ભિન્ન પડીને સ્વભાવની એકતાનું ભાન થયું. એને ધર્મને ધાર્યો એને સંબરને નિદ્રારૂપી દશા એને ધારી. સમજાણું ખાય. ધર્મ કો ધરૈયા કર્મ રોગ કો હકીમ હૈ. એ રાગ ને કર્મની તો નાશ કરવાની વૈદ છે. જ્ઞાન બાદશાહ હું તો જ્ઞાન સ્વરૂપી ચૈતન છું. મારી ક્રિયા જ્ઞાનની એકાગ્ર થવી એ મારી ક્રિયા છે. શુભાશુભ વિકલ્પ એ મારી ક્રિયા. સમજાણું કાંઈ. કર્મ રોગ કો એ કર્મ રોગ છે. શ્રીમદ માં એમ કહ્યું છે ને આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં. આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે એને રાગવાળો અને અપૂર્ણને એક સમયની દશાવાળો માનવો એ ભ્રાંતિ ને એના જેવો કોઈ રોગ જગતમાં સારી વાત આવું ધર્મ અરે 8 વર્ષના બાળકો પણ સમજીને અનુભવ કરતા ભાઈ. સમજાણું કાંઈ. અરે દેડ ક્યાં આત્મા છે ને ધડ તો જુદું છે. દેડ શરીર તો આ અંદર આત્મા જ્ઞાન સ્વરૂપી પૂરું જેમાં રાગનો ભગવાનનું સ્મરણ કરવું ભક્તિ આદિનો રાગ જેમાં અભાવ છે અને જેમાં પૂર્ણ જ્ઞાન ને આનંદ સદભાવ દશા છે સદભાવપણું છે એવું જે જ્ઞાન સ્વભાવના સન્મુખ થઈને સમ્યક દર્શન અનુભવ કર્યો એને ધર્મને ધાર્યો. સારી વ્યાખ્યા ભાઈ ધર્મની. સમજાણું કાંઈ. એ કર્મરોગનો વય છે. જ્ઞાનાનંદ સ્વભાવ હું એવું ભાન એવી એકાગ્રતા એ કર્મના રોગને ટાળવાને વય છે. હું સમજાણું કાંઈ. જાકે પ્રભાવ આગે ભાગે પ્રભાવ ભસમ. ચૈતન સૂર્ય પ્રભુ આત્મા અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એવું જ્યાં અંદર ભાન થયું એના પ્રભાવ આગળ ભાગે પ્રભાવ પુણ્ય ને પાપના વિકલ્પ રાગે તો ભાગે આના પ્રભાવ આગળ પ્રભાવ ભાગે છે ને. સમજાણું કાંઈ. જાકે પ્રભાવ આગે પાછું ભાગે તારે ભાગે
जाके प्रभाव आगे भागे प्रभाव प्रभ हूं तो ज्ञानानंद चैतन मूर्ति भगवान आत्मा જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો એવું જે ભાન એવો જે એનો પ્રભાવ એ પ્રભાવને લઈને પુનઃને પાપના પ્રભાવ નાશ થઈ જાય છે. ભાગે ભાગે ભાષા દીધી છે ને, ભાગે દોડે નાશ થવાને દોડે એમ કે. नागर नवल सुख सागर की सीम है એ જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ એની એકાગ્રતા થવી એ તો કે છે કે ચતુર પુરુષનું કામ છે. જેને પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન ચૈતન પ્રભુ પકડ્યો એવું જે જ્ઞાન બાદશાહ ચતુર છે, નવલ છે, અનંતકાળમાં એ દશા કોઈની થઈ નથી. પુણ્ય ને પાપના શુભ શુભ રાગ એની ક્રિયાથી મારીથી જુદી એવું જે ભાન તે નવીન દશા છે. બરાબર એ કે અનાદિકાળમાં એ હતું નહીં. સાર તો ઘણો થોડો છે પણ ભાવનું ભાન થવું એ ભારે પુરુષાર્થ. સમજાણું કાંઈ કે છે કે નાગર નવલ સુખ સાગર કી સીમ હૈ. એ આત્મા રાગથી ભિન્ન પડીને આત્માનું ભાન કર્યું, સમ્યક જ્ઞાન દર્શન થયું, એ તો સુખ સાગરની મર્યાદાની ચીજ છે. એમાં તો આનંદ હોય છે એમ કે છે. સમજાણું કાંઈ શુભ શુભ રાગ એ તો દુઃખરૂપ છે. એનાથી ભિન્ન પડીને ચૈતનનું અંતર સમ્યક જ્ઞાન થવું એ તો સુખ સાગરની મર્યાદા છે. બરાબર સુખ સાગર જ્યાં સુખનો સાગર ડોલે છે કે છે. સમજાણું કાંઈ સંકીર્તિ ધર્મી જીવને પહેલે ચોથે ગુણ સ્થાને ભલે ગ્રસ્તાશ્રમમાં હો છો અને જીત્યો રાગાની પણ ભાન થયું ત્યાં કે છે કે એને અમૃતના ઉડકાર આવે આનંદના એમ કે છે. સમજાણું કાંઈ સુખ સાગર કી સીમ હૈ એની મર્યાદા ક્યાં છે. સમજાણું. इंद्र प्रणाम अत्यंत प्रवीण अनादिकाल से नहीं पाया तो नभी नहीं. संभर दशा એ ચૈતનના અનુભવની પ્રતીત દશા, રાગને પુનની પ્રતીત દશા એ તો મિથ્યા ભાવ હતો, દુઃખ ભાવ હતો. એને જ્યાં આત્માના સ્વભાવની સંભાવ લઈને આનંદમાં એકત્વ થયો તો કે સુખ સાગરની મર્યાદા પ્રગટ થઈ અંદર. બરાબર છે મર્યાદિત હજી પૂર્ણ થાય ત્યારે કેવો થાય. બરાબર સમજાણું કાંઈ. આને ધર્મ કહીએ. જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે તો ધર્મ કહીએ. બરાબર એમને એમાં વ્રતને ઢહડા કરે મરીને અપ્પાને વર્ષી તપને અમારે થઈ ગઈ તપસ્યા એની કરે ઉજવણી દુઃખની. સમજાણું કાંઈ. એની ઉજવણી કરે 5-25,000 ખર્ચે બધા પાપ છે એકલા. એ કીધું ભાઈ લાખોપતિની દીકરીઓ અપવાસ કરે, બહાર મને 1 ટન ખાવું, એક દી ખાવું, બીજે દી અપવાસ. એવા 12 મહિના 6 મહિના આપવાને 6 મહિના ખાવું. જો રાગરણ છે કે સારી બધી. એ તો અંદર પરલક્ષી રાગની મંદતા કરી હોય પુણ્ય છે. અને પુણ્ય છે તે દુઃખરૂપ છે. ભારે વાત ભાઈ. આવું વાત નાને પડવી કઠણ પર એને ઝીલવી કઠણ પાછી.
અનંત કાળનો દુઃખી પ્રાણી વિચારું છું. એક ઘડી પ્રતિકૂળતા આવે તો આમ સહન થતું નથી નથી શરીરમાં. આ તો અનંતી પ્રતિકૂળતા વિપરીત માનતાની. હે એને છેદવાને ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાનને આનંદ એવો ચૈતન સ્વભાવ એમાં જેણે એકતા કરી એ સુખ સાગરની મર્યાદા એ ઉછળ્યો કે છે. એનો સુખ સાગર ડોલ્યો અંદરથી. એના નિદાન ખોજાના ખુલી ગયા. અજ્ઞાની જે રાગને પુણ્યને પોતાનું માનનારો એને આનંદનો ખજાનો નિધિ તાળા બાંધ્યા થાય નહીં. સમજાણું કાંઈ? પણ જેણે પુણ્યને પાપના રાગથી ભિન્ન ભગવાન આત્માની એકતા કરી એને સુખ સાગરના ખજાના ખુલી ગયા એના. હા 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 ભાઈ વાત હે હા ખુલી ગયું. હા હું અલ્પજ્ઞ છું, રાગ છું, એ તો મિથ્યાત્વનું તાળું માર્યું છે ને. હે સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા એમ ફરમાવે છે કે ભગવાન એકવાર તું જાગીને ભાઈ એ રાગ ને પુણ્યના વિકલ્પથી ભિન્ન તારા તત્વને સંભાળ. તારો ખજાનો તને ખ્યાલમાં આવશે. હું તો જ્ઞાનને આનંદથી ભરેલો છું. મારામાં તો કોઈ પુણ્ય પાપ સંસાર ખંસાની ગંધે. સમજાણું કાંઈ? સંબર કો રૂપ ધરે આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ જ્ઞાનમાં એકાગ્ર થયો તો સંબરનું રૂપ ધન થાય. બરાબર. એને સંબર કહીએ. એને મિથ્યાત્વને રાગ બે અટકી ગયા. બરાબર. હા જોડીને કે સંબર 5 આશ્રમ સેવાના પડખાણ જામનગરમાં બહુ સંબર થાય. હે અહીંયા સ્થાન કઈ ઓછા પણ ત્યાં વધારે જામનગરમાં કાયમ હો. આશ્રમને પાછીના બહુ પોહા થાય, સંમર થાય, બહુ થાય. બારે માસ એવું ત્યાં રિવાજ છે. બધા વાંગી અહીં તો કે છે સંબર કો રૂપ ધરે એ જ્ઞાનાનંદ સ્વરૂપ છું એવું ભાન થતા દશામાં સંબર એટલે મિથ્યાત્વને અવ્રત અટકી જાય છે અને આત્મામાં આશ્રવ રહિત દશા પ્રગટ થાય એમ કે છે. ભાઈ વાત ભાઈ આ તો હજી જૂના માણસ યા બીજું સાંભળ્યું એમાં સાંભળે કામે આથી કે આપણો જૈન ધર્મ છે આવો. જૈન ધર્મ તો આપણે એવો સાંભળ્યો હોય ચોવિયાર કરવો, કંદમૂળ નો ખાવા, સપર બી પાળવી, એ જડવાય, બીજ પાંચમ આઠમ 11 14 આવો ધર્મ સાંભળ્યો તો આ વળી કઈ જાતનો ધર્મ? હે કઈ ડુંગળી નો ખાવી, લહણ નો ખાવું. હવે એવી ક્રિયા તો સાંભળને અનુસ્વાર કરી છે. એ તો રાગ નું પરિણામ છે. સંબર કો રૂપ ધરે શુભ શુભ ભાવ આશ્રવ એની એકતા બુદ્ધિ મિથ્યાત એને જ્ઞાનમાં એકતા થતા જે ટાળ્યું એને સંબર દશા પ્રગટ થઈ. આનું નામ સંબર કહેવાય. સમજાણું કાંઈ? સાધે શિવરા યથો સંબર કો રૂપ ધરે ને સાધે શિવરા એ મોક્ષનો પણ સાધે છે. અંદર આનંદમાં જ્ઞાનમાં એકાગ્ર થવું એ મોક્ષનો પણ સાધે છે. રાગમાં એકાગ્ર થવું એ સંસારને સાધે. ભાઈ કામ ભાઈ મારા જવાબ એવા એવા નિશ્ચયનો વ્યવહાર હોય છે. વસ્તુ હોય એનો વ્યવહાર હોય. માટીનો ઘડો હોય તો એને ઘીનો ઘડો કહેવાય. જવાબ એવા વિશાળ છોકરો છે. નાની મનો જવા જ 25-30 વર્ષની શું નાની મનો માસ્ટર છે ને ક્યાંક ગામડામાં બીજી ગામડામાં
આવ્યું છાપામાં આમાં એ પાનું રહી ગયું આમાંથી એવા એક જગ્યા છે હવે મારા જુવાનની જગ્યા છે લોકો એટલી લાયકાત વાળા એને ન્યાયથી બેસવું તો છે એને પહેલી વાત માર્ગ તો આ છે અંતરના અનુભવના નિશ્ચય વિના તારા વ્યવહાર કોને સમજાણો ભાઈ બીજો જવાબ છે ભાઈ વર હોય તો અણવર હોય વર વિના અણવર કોનો અણવર સમજશે હે વિનાયક હા અબ્દુલ્લા કી પાસે રહેતે એવું વર હોય તો અણવર કહેવાય વર એકલો નથી ને અણવર અણવર મને હોય વરની આજે અણવર તો કઈક અણવર ને કન્યા આપે કન્યા તો બોલ્યા ને આવે એમ નિશ્ચય આત્માનું ભાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ વર છે અને વચમાં રાગ આદિ દયાનો વિકલ્પ આદિ આવે એ અણવર છે એનાથી કઈ મોક્ષ મળે નહીં સમજાણું કાંઈ संवर को रूप धरे साधे शिवरा ऐसो ज्ञान बादशाह ज्ञान रूपी बादशाह એવું ચૈતન સ્વરૂપનું ભાન સમ્યક જ્ઞાન એ બાદશાહ છે તાકો મેરી તસ્લીમ હૈ બનારસીદાસ કહે છે એવા જ્ઞાન સ્વભાવી દશા એને મારો નમસ્કાર છે સમજાણું કાંઈ જ્ઞાન પાદશાહ તાકો મેરી તસ્લીમ હે જાણે તસ્લીમ એટલે વંદના લખ્યો નહીં છે આદર કરે એ મેં અધિકારનો સાર છે એ અધિકાર પૂરો થયો હવે એનો સાર કહે છે जिस प्रकार सफेद वस्त्र पर नाना रंगों का निमित्त लगने से वह अनेकाकार होता है दृष्टांत જેમ સફેદ વસ્ત્ર ધોળું એના અનેક પ્રકારના રંગના નિમિત્તે એ રંગ અનેકાકાર વસ્ત્ર રંગથી અનેકાકારું થાય વાસ્તવિક રંગનો અનેકાકારપણું એનો સ્વભાવ નથી એ તો સફેદ છે વસ્ત્ર તો ધોળું સફેદ એને રંગના નિમિત્તે અનેક પ્રકારના રંગના અનેકાર છાંય દેખાય उसी प्रकार शुद्ध बुद्ध आत्मा पर भगवान तो शुद्ध बुद्ध पवित्र आनंद शुद्ध है वस्त्र જેમ શુદ્ધ છે સફેદ છે એમ આ ભગવાન આત્મા અનાદિનો શુદ્ધ ચૈતન ધ્રુવ નિર્મળાનંદ છે બરાબર વસ્તુ એને અનાદિ કાળથી મોહ અને યોગોનો સંબંધ છે મોહ અને યોગ સંબંધ છે ને 14મું સ્થાન મોહ અને યોગ कंपन અને मोह परमा सावधानी एना संबंध होने से उसकी संसारी दशा में अनेक अवस्था होती है। सफेद वस्त्र ने रंगना निमित्ते अनेक रंगनी झाय थाय छे एम भगवान आत्मा शुद्ध आनंद घन ज्ञाननी मूर्ति सफेद शुद्ध छे पण मोह ने जोगना संबंधथी एने जेम ओलाना रंगना संबंधथी एम आने मोह ने रागना जोगना संबंधथी अनेक प्रकारनी संसारी दशा थाय छे। एकेन्द्रिय ने बेन्द्रिय ने तृणेन्द्रिय ने चौरेन्द्रिय ने पचेन्द्रिय ने मूर्ख ने पंडित ने આવી દશાઓ એ બધી આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે। બરાબર એ આત્માના સ્વભાવમાં એ છે। उन्हीं का नाम गुणस्थान है। जब एनु नाम गुणस्थान रंग ने निमित्ते वस्त्रनी अनेकता रंग वाली देखाय एम भगवान आत्मा शुद्ध चैतन घन छे
એને કંપન અને રાગના સંબંધે સંસારી દશા અનેક પ્રકારની થાય. એને ગુણસ્થાન કહે છે. વ્યવહાર છે ને એ ખરી ગુણસ્થાનનું સ્વરૂપ આત્મામાં નથી, દેખાવમાં નથી. સીધ ખાય છે કઈ ગુણસ્થાન કોઈ રહેતું નથી. यद्यपि वे अनेक है, संसार गुणस्थानो अनेक છે, 14 અથવા અનંત એના ભેદ છે. પર શિષ્યો કે સમુદાય શ્રી ગુરુને 14 બતલાઈ. ભગવાનના મુખમાં 14 ગુણસ્થાન વ્યાખ્યાયી છે. તો એની જેટલા પર્યાયમાં વિકારી દશા અને અવિકારીના ભેદો એટલા અનંત પડે છે. પણ અનંતને એટલી બધી સમજાવવા ન કરતા સંક્ષેપમાં સામાન્ય રીતે 14 ગુણસ્થાન તરીકે તેની દશાને વર્ણવી. સમજાય છે કાંઈ? હે એનાય ભેદ પડે. સંકિતના ઘણા ન સાંભળ્યું નતું, આવી ગયું છે. અંતર્મુખથી માંડીને અર્ધપુદ્ગલ પરાવર્તનના એટલા ભેદ છે, જેટલા એવા સંકિતના એટલા ભેદ સાહેબ નિર્મળતાના. સમૂચે ચોથા ગુણસ્થાનની દ્રષ્ટિ આત્માની થતા સમ્યક દર્શન, પણ સમ્યક દર્શનની પર્યાયની નિર્મળતાના અનંત અંશો છે, ઘણા ભાગ છે. એને એટલા બધા ન બતાવતા સમૂચે સામાન તરીકે બતાવી. એ ગુણસ્થાન જીવ કે સ્વભાવ નહીં, કાળમાં એ ભેદ નથી. पर अजीव में नहीं पाए जाते हैं. गुणस्थान अजीव में नहीं कहीं, जीव में होते हैं 14 भेद. इसलिए जीव के विभाव है. 14मुं गुणस्थान पर विभाव है जी. अथवा यूं कहना चाहिए कि व्यवहार नहीं से गुणस्थान के अपेक्षा संसारी जीवों के 14 भेद है. વ્યવહાર નહીંથી ગુણસ્થાનની અપેક્ષા સંસારી જીવોના 14 ભેદ છે. નિશ્ચયમાં તો વસ્તુ છે તે એકરૂપ છે. એવા નિશ્ચયનું ભાન થાય એને આવા 14મું 5મું 6મું 7મું વ્યવહાર જાણવામાં આવે. જાણું કાંઈ અરે માર્ગડા વિતરાગના જુદા દુનિયાએ કઈ રીતે કલ્પીને બેઠા. એને આ માર્ગ સાંભળતા એને એમ આવો પ્રેક્ટિકલ એમ કેતો ભાઈ પ્રેમચંદાનો દીકરી લાઠીઓ આવો પ્રેક્ટિકલ કરવું ભારી કઠિન. આ બહારનું બધું કરે છે ને, થઈ શકે છે ને, માન્યું છે ને. આ જ સ્વભાવ છે ને, એ જ થઈ શકવાનું એનું સ્વરૂપ છે. અંતર્મુખ થવું એ જ એની પ્રત્યેક દશા છે. શરીર વાણી મન ને એક સમયનો રાગ ને એક સમયની પર્યાય, એનાથી પણ લક્ષ છોડીને અંતર્મુખ થવું એ એનું ક્રિયા છે. એ એની ધાર્મિક ક્રિયા છે. હા પણ ભારી व्यवहार नहीं से गुणस्थानी संसारी ना भेद कहवाय છે. पहले गुणस्थान में मिथ्यात છે. पहली मिथ्यात गुणस्थान છે કે જે રાગને અલ્પજ્ઞપણાને આત્મનું સ્વરૂપ માને છે એ મિથ્યાત છે. એ ગુણસ્થાનના સ્વરૂપની પહેલી દશા એવી છે. दूसरे में अनंत अनुबंधी, बीजू गुणस्थान अनंत अनुबंधी कथाय एवं उदय છે ત્યાં વિકારનો. तीसरे में मिश्र मुनिનો ઉદય, એ જાણપૂર્ણ વિશેષ હોય ને मुख्य આવે છે. चौथे गुणस्थान में मिथ्यात अनंत मंदिर मिश्र मुनि ने जाय છે.
સમ્યક દર્શન થતા ધર્મની પહેલી દશા થતા આત્મા અખંડ આનંદને અભેદ સ્વરૂપ છે એવી અનુભવ દશા થતા એને મિથ્યા જ જાય છે. અનંતાનુબંધી અને મિશ્ર મોહની ન હોય. સમજાણું કરાય? સમ્યક દ્રષ્ટિ ધર્મી ચોથે ગુણસ્થાને એને રાગની એકતા બુદ્ધિ તૂટી ગઈ છે અને અથિરતા પણ અંશે ગઈને સ્થિરતા થઈ છે. અનંતાનુબંધી ગયો એટલી સ્થિરતા થઈ છે. મિશ્રમોની પણ એને છે નહીં, પ્રકૃતિ છે. પાંચમે ગુણસ્થાનમાં શ્રાવકને, આચા શ્રાવકને અપ્રત્યાખ્યાના વર્ણ્યનો ઉદય નથી. બીજા કશાયનો એને ઉદય હોય નહીં. શાંતિ શાંતિ શાંતિ. પંચમ ગુણસ્થાનની દશા શ્રાવકની સાચી સાચી. આ બધા વાળાવાળા શ્રાવક એ શ્રાવક ભાવ છે ને કઈ કીધું નહીં. એ તો બધા તેમ કે જોઈએ અમે શ્રાવક છીએ, શ્રાવિકા સારા પ્રધાનો છે. એ બધા નામ નિક્ષેપે. નામ નામ સાચું નહીં. શ્રાવિકા નામ તો રાખે ને. નામમાં શું છે? હનુમંત નું કીધું, શું કીધું? લક્ષ્મીવંત હે વેચનથી લાકડા આવે છે ને. નામ હતું લક્ષ્મી અને વેચતી લાકડા. નામ હતું ધનપાલ અને ભીખ માગતો હતો. આવે છે ને? એ આવે છે મને. કરો મારો ઠંઠો પાવ હું આવે છે માંગી. હા, નામ આપ્યા એમાં શું થયું? એ તો હમણાં એવું જોઈ નહીં કે નામ થાપના અંદર ભાવે છે ભાઈ બરાબર ચારે બરાબર છે. ઠીક. ગજબ કરે છે જગતને. પોતાને છેતરે છે ને કઈ રીતે જગતને રાજી રાખે છે. અહીં તો કે છે જેને સમ્યક દર્શન આત્માનું ભાન ચોથે સમ્યક થાય. શ્રેણી રાજાને સંકિત ચોથે ગુણસ્થાન હતું. રાગનો ત્યાગ નહોતો, આસક્તિ હતી, ત્રણ કષાયનો ભાવ હતો, છતાંય ચોથે ગુણસ્થાને તીર્થંગર ઉત્તર બાંધ્યું હતું. શ્રેણી રાજા આત્માનું ભાન છે અંદર, જ્ઞાતા દ્રષ્ટા શું આનંદ છે. એને એવો શુભ ભાવ બાંધ્યું, પણ નર્કનું આયુષ બંધાઈ ગયું એટલે નર્કમાં છે એમ કે હું એ વ્યવહાર છે. ખરેખર તો ધર્મી પોતાના દ્રવગુણ પર્યાય શુદ્ધમાં જ છે. સમજાણું કાંઈ? અશુદ્ધતાથી ધર્મી જીવ સમ્યક દર્શનના જોરને લઈને ભિન્ન છે. પાંચમે એનાથી વધારે શાંતિ વધી. અંતરના આનંદનો આશ્રય ત્રિકાળીનો વિશેષ લીધો ત્યારે શાંતિ વધારે વધી. એવા પંચમ ગુણસ્થાન સાચા શ્રાવકને અપ્રત્યાખ્યાના વર્ણ્યનો ઉદય ન હોય, એને બીજા કસાઈનો ઉદય હોય. છઠ્ઠે પ્રત્યાખ્યાનનો ઉદય ન હોય. એ સાચા મુનિ સંત દિગંબર જેને વિતરાગ સ્વીકારે એવા સંત, જેને આત્માનો અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો છે અત્યંત. સમજાણું કાંઈ? એવા બાયમાં નગ્ન હોય છે. અભ્યંતરમાં ત્રીજા કષાયનો પણ એને અભાવ હોય છે. એટલી શાંતિ પ્રગટી. એને મુનિ જૈન શાસનમાં કહેવાય છે. વિતરાગ માર્ગમાં એને મુનિ કહેવાય. સમજાણું કાંઈ? એવા મુનિનો નમૂનો પણ જોવો કઠણ પડે એવું છે. એક એક હો.
શું કીધું? વચન છે એ હોય ત્યારે હોય, દેખાય છે એમાં કોઈ નથી. હું સમજાણું કાંઈ ઉઘાડું પડી ગયું હતું. હજી સંકિતના ઠેકાણા નથી ને મુનિપણા તો ક્યાંથી આવે લાવે. હજી દાવી તો પરુપણા કરે કે પાવો વ્રત પાવો દિગંબર નગ્ન થઈ જાઓ એ મુક્તિનું કારણ છે. દૂડે નથી મુક્તિનું કારણ. સમજાણું કાંઈ? આનંદ સ્વરૂપ ભગવાન અંદરથી જાગી નિર્મળ દશાનો ધારણ કરનારો આત્મા એ મુક્તિનું કારણ છે. મહાવર્તના પરિણામ વચ્ચે આવે એ પણ બંધનું કારણ છે. અને એને મહાવર્ત નો તો એને ધર્મ બનાવે છે. માને મનાવે માનતાને રૂડું જાણે ત્રણેય મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? કઠણ કામ ભાઈ. જૈન શાસન વિતરાગ ભાવી જૈન શાસન છે. રાગ ભાવી જૈન શાસન છે. આ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. પસઈ જણ શાસન સર્વમ નથી આવતું 14-15 ભાષામાં. જેને આત્માને અબત સ્પષ્ટ બંધાયેલો રાગથી કર્મથી નથી એવો જેને આત્માને અંદરમાં જાણ્યો અનુભવ્યો એનો જે ઉપયોગ એ જૈન શાસન છે. વ્યવહાર તંત્રના વિકલ્પ એ કઈ જૈન શાસન નથી. સમજાણું કાંઈ? હવે એને તો બધું માની બેઠા છે અત્યારે. કેટલાક રાવ કેમ કે આપણા કરતા તો સારા છે એટલે ઓલો તો ખરાબમાં ખરાબ છે. સાવ કેમ એનો તું મિથ્યા દ્રષ્ટિ હોય તારાથી હારા આવી જાય મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? છઠ્ઠે ગુણસ્થાને પ્રત્યાખ્યાના વર્ણિનો અણુદય રહે છે અને ત્રીજા કસાયનો ઉદય હોય. શાંતિ શાંતિ શાંતિ. તરત એક ક્ષણમાં સાતમે જાય ને એક ક્ષણમાં છઠ્ઠે આવે એવી ભૂમિકાવંતને સાચા સંત જૈન દર્શનમાં કહેવામાં. કેટલા એમ કહી તો આપણને ખબર ન પડે. નહીં ખબર ન પડે એ જ અજ્ઞાન તારું જૂઠવે છે. અમલને સમજાણું કાંઈ? સાતમે આઠમે નવમે સંજલના ચોથો કસાય છે. એમાં મંદ મંદતર ને મંદતમ ઉદય રહેતા. એટલે અપ્રમ દશા મુનિને ક્ષણમાં આવે ત્યાં ચોથા કસાયનો મંદ ભાવ ઉદય હોય. આઠમે મંદતર એટલે ઘણો ઓછો, એનાથી મંદતમ એટલે ઘણો ઓછો. એ 7, 8, 9 ની વ્યાખ્યા કરી લો ટૂંકામાં. 14મું સંવરણ. 10વેं में संजन सूक्ष्म लोभ मात्र का उदय. 10वें गुणस्थाનમાં એક સંજનનો સૂક્ષ્મ લોભ સર્વમોહનો ક્ષય, બાકી બધાનો ક્ષય. 11वें सर्वमोह का उपशम. 12वें में सर्वमोह का क्षय. यहाँ तक छद्मस अवस्था रहे. હવે કેવળી ભગવાન परिहंस सर्वज्ञ परमात्मा केवल ज्ञान का विकास नहीं ત્યાં સુધી છદ્મસ હોય. ત્યાં 13वें पूर्ण ज्ञान है परमात्मा अरिहंत થાય ને પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન. ત્રણ કાળ ત્રણ લોક જાણે. પરંતુ યોગો કે દ્વારા આત્મપ્રેસ કંપે છે, પ્રદેશો કંપે છે ને એટલું હજી ત્યાં કંપપણું છે. એથી તેને સહયોગી કેવળી કહેવામાં. ક્યાંક સંયોગ શબ્દ આવ્યો હતો આપણે સંજોગ આવ્યો હતો. જો એ 108 દૂષણ 18 રહિત સો કેવળી સંજોગ જમીનું છે ને. ભાષા એમ છે નહીં તો સંયોગ છે આમ, પણ એટલો દૂષણ 18 રહિત જો કેવળી સંજોગ. પછી જન્મ મરણ જાકે ને નહીં નિંદ્રા ભાઈ રોગ.
આ તો સંયોગ કેવડી પ્રશ્ન હતો ને કેટલી જવાબ 80મો પ્રશ્ન થયો પંડિતારી. અરે ભગવાન કેવડી અને 13મું ગુણસ્થાન હોય છે. મહાવીર ભગવાન અહીંયા હતા જયારે ત્યારે 13મું હતું, અત્યારે પ્રસિદ્ધ છે ને ગુણસ્થાન હતું. સિમંદર ભગવાન બિરાજે અને 13મું ગુણસ્થાન છે. મહાવીરમાં બિરાજે છે. तीर्थंकर देव केवली त्रण का 3 लोक ज्ञान योगों के द्वारा संगम है। आज 14वें गुणस्थान में केवल ज्ञानी प्रभु के आत्म प्रदेश में स्थिर हो जाता है, अजोगी। सभी गुणस्थानों में जीव सदैव रहता है। 14 गुणस्थान में देह निमित्तपणे હોય છે। 14 પણ દેહ છે। विग्रह गति में कार्बन तेज शरीर का संबंध रहता है। इनके वजह सभी गुणस्थान में इतने बड़े समा के समय चले। सीध भगवान गुणस्थानों की कल्पना से रहित है। भगवान परमात्मा नमो सिद्धाणम એને હવે ગુણસ્થાન હોતું। હજી તો નમો યંતાણ કોને કેવું, નમો સિદ્ધાંત કોને ભાન ન મળે। નમો ગળિયું વાંચી જાય, સમજાણું કરાય અને બોલેલું બસમાં સીધા સીધી મમંગી સંતુ। હે સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન દેખાડજો મને, પણ કેવા સિદ્ધ છે એવી ખબર એને ન હોય। ગુણસ્થાન શું, ગુણસ્થાન થી પાર શું, એવી ઊંધું હાલ્યું છે ને ત્યારે। सिद्ध भगवान इसलिए गुणस्थान जीव के निज स्वरूप नहीं, भेद છે ને, વ્યવહાર છે ને, પોતાનું સ્વરૂપ નથી। સ્વરૂપ સિદ્ધમાં પણ રહેવું પર જનિત है। ભેદ છે ને, મોહ ને રાગ ને કારણે ભેદ છે, જોગ ને કારણે। 13 જો મોહ નથી, પણ જોગ ને કારણે 13 ને 14 બે છે। પહેલાથી 10 સુધી મોહનું કારણ છે, 13 ને 14 12 સુધી ભલે મોહનો અભાવ છે પણ એટલું નિમિત્ત, અને 13 ને 14 જોગનું કારણ છે। पर जनित है ऐसा जानकर गुणस्थानों के विकल्प से रहित शुद्ध बुद्ध आत्मा का अनुभव करना चाहिए। लो शुद्ध पवित्र बुद्ध एकलो ज्ञान नो पिंड छो, एवो आत्मा नो अनुभव करवो एनु नाम सम्यक दर्शन है। समझाणु काय एने हजी धर्मनी पहली भूमिका કહેવાય છે। એનો સાર કહ્યો કે આ બધું સમજીને કરવાનું હું પણ પાછું એ તો ભેદ છે ગુણસ્થાન। હવે ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ આનંદ ઘન એનો અનુભવ, એના સન્મુખની દશા કરવી, એ આ કહેવાનો બધો સાર છે। એથી વિભાવનો નાશ થાય। સમાન વચન ગુરુદેવ